હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? અને આજે છે રવિવાર અને અમે બધા પહોંચી ગયા છીએ મારા સાસરીમાં, મારા જેઠાણીના ઘરે, કેમ કે આજે મહેમાનો આવવાના છે અમદાવાદથી, કેમ કે મારા સાસુનું ઓપરેશન કરાવ્યું છે આંખનું, એટલે બધા એમની ખબર પૂછવા આવવાના છે. તો અમે સવારે વહેલા એમના ઘરે પહોંચી ગયા અને આ છે મારા મોટા જેઠાણી. તો અમે બધા મળીને કામ કરીએ છીએ અને જેના ભાગમાં જે કામ આવે એ બધા કરી લે છે, કેમ કે અમારે 15થી 20 જણનું બનાવવાનું છે જમવાનું. અને મારા સાસુના આંખનું ઓપરેશન કરાવ્યું છે, એટલે એમના પિયરથી બધા જ ખબર પૂછવા જ આવ્યા છે. એમના બેન છે, એમના ભાભી છે, કેમ કે અમારામાં રિવાજ જ છે કે બધા લેડીઝો ભેગા થઈને જ આવે ખબર પૂછવા. એટલે મારા સાસુના પક્ષના છે, એટલે આ મારા નણંદ છે, માસી છે, આ મારા જેઠાણી છે. અને ઘરે મહેમાન આવે ત્યારે તો અમે બધાનું કામ સોંપેલું છે, જેને જે ફાવે એ બધા કામ કરી લે છે. કામમાં અમારે કોઈ જ અડચણ નથી થતી, કેમ કે અમે કામ કરવાવાળા બધા બહુ છે. અને મારું ફેવરેટ કામ તો છે શીરો બનાવવાનું, કેમ કે શીરો બનાવવાનું મને વધારે ફાવે છે, તો હું શીરો બનાવું છું. તો એક બાજુ રોટલી બને છે અને બીજી બાજુ શીરો બને છે, તો હું શીરો બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં છું, કેમ કે હવે 2 જ કામ બાકી છે. બસ પછી જમવાનું આપી દઈએ બધાને. અને હું આજે પહેરી છે સાડી, એટલે કામ કરવામાં પણ થોડી તકલીફ પડે છે, પણ ધીરે ધીરે કામ કરી લઉં છું સાડી પહેરી છે એટલે, કેમ કે હવે આદત પડી નથી સાડી પહેરવાની. હવે ડ્રેસ પહેરું છું એટલે સાડી પહેરવાની આદત પણ ઓછી થઈ ગઈ છે, એટલે સાડીમાં કામ કરવાની થોડી તકલીફ પડે જ જાય છે. અને આજે મારો રવિવારનો ઉપવાસ હતો, એટલે મન થયું કે સાડી પહેરી લઉં. અને મારે 5 રવિવાર કરવાના છે, તો આજે મારો 3જો રવિવાર છે. તો ચાલો હવે કામ કરીએ, તો અમારા વિડીયોમાં બનેલા રહેજો. હારો આ મસ્ત કલર છે ઇંગ્લિશ કલર છે પેલા આપણી બેલ તો ના ના
એને હસે પણ તો મેં નીચે સિક્કો પડી જો લે હું લાઈક કરશે પેલું હા એક લાઈક કરો બીજું કોઈ લાઈક નહીં કરે એમને જોઈએ ને છૂટા રહેવા દો લો સુટી મુદ્દા તો જમવાનું પણ બધાનું સરસ થઈ ગયું, વ્યવહાર પણ બધા એકબીજાનો સારી રીતે કરી લીધો અને અમે પછી આવ્યા અમારા ઘરે. કેમ કે બધાને કેટલા લોકો જે આવ્યા હતા એ પહેલી જ વાર આવ્યા હતા, એ લોકોએ તો અમારું ઘર પહેલી જ વાર જોવાનું હતું, તો બધાને ચા નાસ્તો કરવા માટે હું અહીંયા લઈને આવી. તો બધાએ જમવાનું હમણાં જમ્યું હતું, તો કોઈ ચા બનાવવાનું તો ના પાડી, પણ બસ બધાને ઠંડુ પીવડાયું. અને ઠંડુ કર્યા પછી ઘર જોયા પછી બધા રિટર્ન થાય છે પાછા અમદાવાદ, કેમ કે એ લોકોને પાછું અમદાવાદ આજે જ જવાનું હતું. અને આ પણ બે મારા મોટા નણંદ છે અને અમારા જેઠાણી છે, તો બધા રિટર્ન થાય છે પાછા અમદાવાદ. એટલે હવે બધા પાછા મળશે દિવાળી પર, કેમ કે દિવાળી પર બધાને ટાઈમ મળે, એટલે વર્ષમાં એકવાર તો અમે બધા ભેગા થઈએ જ છે. એટલે હવે મળશે બધા દિવાળી ઉપર. અને હું અને મનોજ એ લોકોને મેકવા જઈએ છીએ ગાડી સુધી, કેમ કે અડધા મહેમાન અમદાવાદ રહે છે, અડધા ગાંધીનગર રહે છે, એટલે બંનેને રિટર્ન થવું જરૂરી જ હતું આજે ને આજે. કેમ કે 3-4 દિવસથી વરસાદ કન્ટિન્યુ પડ્યા કરે છે અને આજે પણ આખો દિવસ વરસાદ ચાલુ જ છે. તો હમણાં જ બસ અડધો કલાકમાં જો વરસાદ થોડો ઓછો થયો છે, એટલે એ લોકો એવું કહ્યું કે અમે વહેલા નીકળી જઈએ તો વધારે સારું, કેમ કે અમારે દૂર જવાનું છે. એટલે અમે લોકોએ પણ મહેમાનને સારી રીતે વિદાય કર્યા. અને બસ આવી રીતે જ આજે અમારો રવિવાર પણ પૂરો થયો. અને મહેમાનને વિદાય કર્યા પછી અમે લોકો પણ નીકળી ગયા માતાજીના દર્શન કરવા, કેમ કે આજે રવિવારનો મારો ઉપવાસ છે, તો હું દર્શન કર્યા વગર જમતી પણ નથી. અહીંયા ના ખાધું અને અહીં ઘરે આવીને ખાધું હો ને, ઘર કા ખાના એટલું સરસ ખાવા હતું, તો અહીંયા તો બી ના ખાધું. શેનું બનાવ્યું? ડુંગળી ટામેટા. હમણાં ખાવા બનાવવાનો શોખ છે, પછી જોર આવશે જ્યારે બનાવવાનો આવશે ને. મેં તો અમે જોર જ આ છે, મેં તો ખાલી મારી માટે બનાવતી, તો કોની માટે બનાવતી. હું તો કામ કરતા રહું છું. શીરો ગરમ કરું? શીરો લાવી તું? મેં તો નહીં ખાણી.